અને જીએમડીસી ને લઈને આગળ પણ વિરોધ થઈ ચૂક્યા છે। હવે એ વિરોધ શા માટે બંધ પડ્યો, કયા કારણોથી બંધ પડ્યો એ આપણે નથી જાણવું, પણ જે પણ વિરોધો આગળ થયેલા એ વિરોધને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા। આપણા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો કે પછી કોઈ પણ ગામના જે આગેવાનો છે એ આગેવાનો પણ અત્યાર સુધીમાં ચૂપ થઈને બેઠા છે। જીએમડીસી ને લઈને કે જે 28 ગામડાના જે સંપાદન, જમીન સંપાદનના પ્રશ્નને લઈને અત્યાર સુધીમાં કોઈ એક ગામમાં મીટિંગ પણ નથી કરી, ગ્રામ સભા પણ નથી ભરી। કેમ ભરવું જોઈતું હતું? તો આ પ્રશ્ન આપણે જાતે સમજવાનો રહેશે। હવે જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી એ લોકો આપણને ઉલ્લુ બનાવતા રહેશે। કેમ કે એ લોકો બધાને ખબર છે શું થવાનું છે તે, પણ એ લોકો આપણા સુધી જે અવાજ છે, જે વાત છે, જે હકીકત છે એ આપણા સુધી ના આવે એના માટે પણ પ્રયત્ન કરતા હોય છે। કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ આગેવાન હોય, દરેક આગેવાન કોઈ પણ એક પાર્ટીને સપોર્ટ કરતા હોય છે। તો શા માટે સપોર્ટ કરે છે, કયા કારણોથી? આપણે હમણાં પણ જોયું કે જનજાગૃતિ કાર્યક્રમને લઈને દરેક ગામડે ગામડે મીટિંગો ભરાય છે, દરેક પાર્ટી વાળા મીટિંગો કરી રહ્યા છે, તેમાં આપણે બધા જ જોડાયા પણ છે। પણ કોઈ દિવસ ગામડાઓની સમસ્યાને લઈને, આપણા વિસ્તારના પ્રશ્નને લઈને, જે આપણા હાલનો જે પ્રશ્ન છે એને લઈને કોઈ દિવસ જનજાગૃતિની મીટિંગ થઈ, કરવામાં આવી ના? શું એવું કારણ હતું કે આ ગામડાના પ્રશ્નને લઈને આપણે કોઈ જનજાગૃતિ મીટિંગ નથી કરી? અને જે યુવાનો આપણા જે ગામડાની સમસ્યાને લઈને, જે અત્યારે જનજાગૃતિ કાર્યક્રમને લઈને જે મીટિંગ ભરી રહ્યા છે, તો એને એમ કહે કે તમે રાજકારણ કરો છો। તે દિવસે ગીતાબેન એમ કહેતા હતા કે તમે આ સસ્તી રાજનીતિ કરવા વાળા આ લોકો, તમે કઈ મોંઘી રાજનીતિ કરીને બેઠા, એમ કેવો? એટલે આપણે સામાજિક રીતે પણ આપણે ઉભા થઈ જતા કે રાજનીતિ કરવા માટે। અને ત્યારે પણ હું કીધું હતું કે અમારા ગામની અંદર અમને બીજેપી, કોંગ્રેસ કે આપ કે બાપ કોઈની જરૂર નથી। અને જ્યારે પણ અમને જરૂર પડશે ને, જો અમારો સામાજિક અવાજ જ્યારે ઉપર પહોંચાડવાની જ્યારે અમને પણ જરૂર પડશે, કે લાગશે કે અમારો અવાજ ઉપર સુધી પહોંચવા જોઈએ એમ લાગશે ને, ત્યારે અમે પોતાના જે જાજમ વ્યવસ્થા છે, પોતાના જે લોકશાહીનું જે અસલી ઉદાહરણ છે, જેને લોકશાહી થકી લોકો દ્વારા અમે ચૂંટી પણ લાવીશું। અત્યાર સુધીમાં આપણે પાર્ટી 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 કરી શું કર્યું? અત્યારે દૂધના ધોયેલા કોઈ નથી। બધા જ જેટલા પણ પાર્ટી પાર્ટી કરીને જે ઝંડા લઈને જે ફર્યા છે ને રાતોરાત, એ લોકો જો તે સમયથી, એમના સમયથી જો પરિવર્તન ઈચ્છતા હોય અને યુવાનો અને સમાજને જો જાગૃત કર્યા હોય ને, તો અત્યારે જે પરિસ્થિતિ આવીને ઊભી છે ને ના હોય। પણ એ લોકો સમાજને જાગૃત નથી કર્યો કે તમે શું કરવાના, અમે આટલા વર્ષોથી કરતા હતા, પણ તમારા થકી જો દરેક સંપ્રદાયમાં વહેંચાયેલો આપણો સમાજ નાના મોટા સંપ્રદાયમાં વહેંચાઈને બેઠો છે। સંપ્રદાયમાં પણ આપણે ભાગલા પાડીને બેઠા છે
કે આ પેલા સંપ્રદાયનો, અમે આ સંપ્રદાયના, એટલે એને ત્યાં અમે નહીં જઈએ, અમે એના કરતા મોટા, અમે એના કરતા નાના, એમ કરી કરીને આપણે જે ભાગલા પાડી રાખ્યા છે, એ ભાગલા જ આજની આ પરિસ્થિતિનું કારણ છે. કોઈ પણ પાર્ટી હોય, સમાજ જ્યારે પણ પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે પાર્ટી છોડીને અત્યાર સુધીમાં કોઈ પણ નેતા કે આગેવાન કે સામાજિક કાર્યકર્તાઓ કે કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડીને સમાજ માટે આવ્યો નથી. એટલે આપણે પાર્ટીની વાત નથી કરતા. પાર્ટી